હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.4નો 7મા નંબરનો દાખલો ગણીશું. ઓલરેડી આપણે ટોટલ 6 દાખલા ગણાવેલ છે. એ તમે ન જોયા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવ્યો તો ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે જો મિત્રો આપણે 7મા નંબરના દાખલાની રકમમાં જોઈશું કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી વર્ગ હોય તો તેનું ઘનફળ શોધો. હવે જુઓ, પહેલાં તો દાખલાની અંદર નથી ત્રિજ્યા આપેલી, ત્રિજ્યાનું માપ આપેલ નથી. ડાયરેક્ટ આપણને શું આપેલ છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો પહેલાં આપણને એનું સૂત્ર આવડવું જોઈએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². યાદ રાખજો, સૂત્ર થશે 4πr². આગળ આવેલું જ છે યાર, પણ ફરી એકવાર એનો ઉપયોગ આવ્યો છે. જુઓ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલ છે? 154. તો આપણે શું લખીશું કે 4πr² જગ્યાએ હવે કેટલા આવશે? એના બરાબર કેટલા આવશે? એનો પહેલથી જવાબ આપી દીધેલ છે 154. તો લખીશું 4πr² બરાબર 154. હવે જો આપણે કિંમત મેળવવાની છે આરની, તો પહેલાં તો આપણે પાઈની કિંમત લખો 4 × 22 ગુણ્યા r² બરાબર 154. હવે આપણે કિંમત ક્યાંની મેળવવાની? આરના વર્ગની. તો આપણે ફક્ત આરનો વર્ગ પહેલાં ડાયરેક્ટ લખો, એક જ આ સાઈડ રાખવાનો છે આરનો વર્ગ, બીજું બધું બરાબરની આ બાજુ લઈ જવાનું. તો આ બાજુ કેટલા હતા? પહેલાં 154, તો એને એમને એમ લખો. હવે જો આ 7 નીચે હતા તો એ ઉપર જશે ગુણાકારમાં, અને 22 અને 4 એ બે ઉપર હતા, મતલબ ગુણાકારમાં હતા, તો નીચે આવશે ભાગાકારના 22 × 4. ક્લિયર? હવે જો ડાયરેક્ટ ઉડે છે 22 × 154, 7 49 ભાગ્યા નીચે કેટલા વધ્યા? 4. આ શું મળ્યું આપણને? આરનો વર્ગ. તો આપણે ફક્ત આર મેળવવાનો, આર એટલે ત્રિજ્યા. તો હવે જો વર્ગને બરાબરની આ સાઈડ લઈ જશું તો શું થશે? વર્ગમૂળ થશે. તો આર બરાબર વર્ગમૂળમાં 49/4. હવે 49 કેનો વર્ગ થાય? પહેલાં તો એ વિચારો. 7નો વર્ગ થાય 49, તો 49નું વર્ગમૂળ કેટલું થશે? 7. એવી જ રીતના 4 એ કોનો વર્ગ થાય? 2નો થાય, તો 4નું વર્ગમૂળ કેટલું થશે? 2. તો 7/2. આ શું મળ્યું આપણને? ફક્ત આર. સેમીમાં માપ હતું એટલે 7/2 સેમી. હવે આપણે શું શોધવાનું? એના જ ગોળાનું ઘનફળ. તો ગોળાનું ઘનફળ, એનું સૂત્ર શું થાય? ગોળાનું ઘનફળ બરાબર 4/3 πr². બરોબર. હવે જુઓ, 4/3 એમના એમ રાખો, ગુણ્યા પાઈની કિંમત આવશે 22/7 ગુણ્યા આરનો ઘન, આર એટલે 7/2. તો 7/2 ઘન છે, મતલબ 7/2 આપણે કેટલી વાર ગુણવાના? 3 વખત ગુણવાના. 7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. જેટલું ઉડતું હોય એટલું ઉડાડી નાખવાનું. લાસ્ટમાં પછી શું કરવાનું? આપણે એનો ભાગાકાર કરી નાખવાનો. 7 અને 7 જુઓ, બંને ઉડી ગયા. હવે 4 ઉડશે 2 વડે, 2 દુ 4. હવે આ 2 અને આ 2 ડાયરેક્ટ કટ થઈ ગયા. એવી જ રીતના 2 વડે જુઓ, આ 11 પણ ભાગી શકાય. 11 દુ 22, એટલે 2 ઉડી ગયા. 22 જગ્યાએ હવે કેટલા વધ્યા? 11. ઉપર બીજા કેટલા વધ્યા? 7 49. તો પહેલાં ઉપરની સંખ્યા લખો. ઉપર વધ્યા 11 × 7 × 7, અને નીચે છેદમાં વધશે હવે ફક્ત 3 વધ્યા. 7 49, 49 × 11 કરવાનું છે આપણે. તો 49 × 11, 0 49 એમના એમ, અને 49, 9 9 4 13, 4 ને 5. તો 539 જવાબ આવ્યો. હવે 539ને આપણે શું કરવાના છે? 3 વડે હજી ભાગવાના છે. તો તમે ભાગાકાર કરી અને પોઈન્ટમાં જવાબ લાવશો તો પણ જવાબ સાચો ગણાશે, અથવા તમે એને પૂર્ણાંક સંખ્યામાં લખશો તો પણ જવાબ સાચો ગણાશે. તમારા બુકમાં પૂર્ણાંક સંખ્યામાં આનો જવાબ આપેલો હશે, પણ તમે ભાગાકાર કરો તોય ચાલે અને પૂર્ણાંક સંખ્યામાં લખો તોય ચાલે. હવે આપણે શું કરીશું? 539ને 3 વડે ભાગીશું. તો 539 ભાગ્યા 3 કરો. 3 1 3, 2 23, 3 7 21, 2 9, અને 3 9 27. 2 વધ્યા. હવે જુઓ, પૂર્ણાંકમાં કઈ રીતનું લખવાનું એ સમજાવી દઉં તમને.
કે જે આનો આ જેમ સંખ્યા છે ને એને ફક્ત આ રીતનું ફેરવવાની છે. મતલબ 3ની જગ્યાએ હવે કેટલા આવશે? 179. તો 179 લખો, સાઈડમાં આવશે. ઓકે, 3 સાઈડમાં હતા એ નીચે જતા રહેશે. તો નીચે ભાગ્યામાં આવશે 3 અને જે 2 ઉપર હતા એ નીચે હતા એ ઉપર જશે, ઉપર આવશે 2. તો આનો જવાબ થશે 179.2 સેમીનો ઘન. આ પૂર્ણાંકમાં જવાબ આવ્યો અને આનો આજે જુઓ તમે અહીંયા પોઈન્ટ મૂકો તો અહીંયા શું આવશે? 0 આવશે. 3 છંગ 18. ફરી 2 વચ્ચે 0 આવશે. 3 છંગ 18. ફરી 2 વચ્ચે 0 આવશે. એમ 3 6 6ની સંખ્યા હેડી જ આવશે. તો આપણે જવાબ શું આવશે? 179.66 સેમીનો ઘન. તમારે જો કમ્પ્લીટ જવાબ લાવવો હોય તો આ બંને રીતથી આવી શકે. તમે આ લખશો તો જવાબ સાચો છે, આટલો રાખશો તો જવાબ સાચો છે. ઓકે, 7મા નંબરનો દાખલો આટલે પૂરો થાય છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને કમ્પ્લીટલી જો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ આપજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 9ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.